તમે જોઈ રહ્યા છો ઈટીવી ભારત. નજર કરીએ આજના મહત્વના સમાચારો ઉપર. મંગળવારે સવારે રાજધાની દિલ્હીમાં ઈડીની મોટી કાર્યવાહી જોવા મળી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ અને આમ આદમી પાર્ટીની સાથે જોડાયેલા નેતાઓના ઘર ઉપર ઈડીના દરોડા. દિલ્હી પોલીસને મળી મોટી સફળતા. લશ્કર મોડ્યુલના સક્રિય આતંકવાદી રિયાઝ અહેમદની ધરપકડ. મોબાઈલ ફોન અને એક સિમ કાર્ડ મળી આવ્યું. મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટના સામે આવી. અકસ્માતમાં 6 લોકોના મોત, 60થી વધુ લોકો ઘાયલ. ભારતીય હોકી ટીમના ખેલાડી અને અર્જુન એવોર્ડના વિજેતા વરુણ કુમાર ઉપર લગ્નના નામે છેતરપિંડીનો આરોપ. પોલીસે એફઆઈઆર નોંધી. વિવાદિત મૌલાના સલમાન અઝહરીએ કચ્છના કાર્યક્રમમાં પણ આપ્યું હતું ભડકાઉ ભાષણ. મૌલાના અને આયોજક સામે વધુ એક ફરિયાદ નોંધાઈ. નાવલી ગામ પાસે રોડ ઉપર ગુરુવારે એક બેફામ ચાલી રહેલી અર્ટિગા ગાડીએ ગમખ્વાર અકસ્માત સર્જ્યો. આરોપીની પોલીસે કરી અટકાયત. રાજકોટમાં રોગચાળો વકર્યો. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની મોટી કતારો જોવા મળી. છેલ્લા એક અઠવાડિયામાં શરદી ઉધરસના 1263 તેમજ સામાન્ય તાવના 173 જેટલા કેસ નોંધાયા. અરેઠ ગામે સ્ટોન ક્વોરીના વિરોધમાં ગ્રામજનોએ ગામ બંધ રાખીને સજ્જડ વિરોધ નોંધાવ્યો. વિરોધ પ્રદર્શનને લઈને પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર. ભુજ નગરપાલિકાએ 42.22 કરોડનું વીજ બિલ ચૂકવવા માટે સરકાર પાસે માંગી લોન. પીજીવીસીએલ વિભાગનું 42.22 કરોડ રૂપિયાનું વીજ લેનું હજી પણ બાકી. જેકી શ્રોફને પસંદ આવ્યું કચ્છનું રણ. કહ્યું, કચ્છનું રણ બાપુ એક નંબર. હાલમાં કચ્છના સફેદ રણમાં જેકી શ્રોફની આગામી ફિલ્મનું થઈ રહ્યું છે શૂટિંગ. તો આ હતા આજના મહત્વના સમાચાર. વધુ માહિતી અને અપડેટ્સ માટે લોગિન કરો www.etvbharat.com.